જૂનાગઢના મહાપુરુષ દાસજી સ્વામીનું પૂર્વાશ્રમનું ગામ ભાયાવદર હતું. તેમનું નામ રામજી જોશી હતું. નાનપણમાં જ્યારે તેઓ ઘેર હતા ત્યારે બનેલ એક અદ્ભુત પ્રસંગ આપણે સાંભળીએ. સદ્ગુરુ મહાપુરુષ દાસજી સ્વામી કહે છે, એકવાર હું ઘેર હતો ત્યારે ગામમાં એક મોચી પરિવારનો ટભો ગોર રહેતો હતો. તેને એક મોટો સર્પ કરડ્યો. ત્યારે તેમના સગાઓએ ભેગા થઈને તે સર્પ ઉતરાવ્યો, પણ કોઈથી ઉતર્યો નહીં. એ વખતે હું તેને ઘેર ગયો અને એના સગાઓએ કહ્યું, આને સર્પ ઉતરતો નથી. પછી મેં ચોખ્ખા પાણીનો લોટો મંગાવીને પાણીમાં આંગળી બોળીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈને તેને છાંટ્યું. ત્યાં તો તે ધૂણવા લાગ્યું. ત્યારે મેં કહ્યું કે તું આમાંથી ઉતરી જા. ત્યારે સર્પ બોલ્યો, હું નહીં ઉતરું. ત્યારે બીજી અંજલી પાણીની ભરીને છાંટ્યું એટલે તે તુરંત જ બોલ્યો કે હું શેઠિયો છું ને મારા ઘરમાં મેં માયા દાટી છે. તેની વાસનાએ કરીને હું સર્પ થઈને ફરું છું. તે મને 400 વર્ષ થઈ ગયા છે. ત્યારે મેં તેને કહ્યું કે તું આમાંથી ઉતરી જા ને તને માવદે ખેતરમાં મોકલું, નહીંતર તારું કલ્યાણ કરું. ત્યારે તે સર્પ બોલ્યો કે મારે કલ્યાણ જોઈતું નથી અને માવદે ખેતરમાં પણ જવું નથી. ત્યારે વળી કહ્યું કે આ ટભા ગોરને તું શા માટે કરડ્યો? ત્યારે તે સર્પ બોલ્યો, આ ગોર આગલા અવતારમાં ઘાંચી હતો. તેણે મને બરછી મારી હતી, તેથી મારે તેની સાથે વેર છે. મારે તેનો જીવ લેવો છે. ત્યારે વળી પૂછ્યું કે તે ગોર આ જન્મે બ્રાહ્મણ શા પુણ્ય થયો? ત્યારે તેણે કહ્યું કે તે ઘાંચીના જન્મમાં તેણે ઠાકર મંદિરમાં તેલનો ઘડો આપ્યો હતો. તે પુણ્ય કરીને તે ઘાંચીમાંથી આ જન્મમાં બ્રાહ્મણ થયો છે. ત્યારે રામજી જોશીએ સર્પને કહ્યું કે તું મારું વચન માની જા, કારણ કે તે બ્રાહ્મણ હમણાં જ પરણ્યો છે. તો તું 6 વર્ષ પછી તેને કરડજે, કારણ કે તેને છોકરું થાય તો વંશ રહે. તે સાંભળીને સર્પ બોલ્યો, ભલે 6 વર્ષ પછી હું તેને કરડીશ, એટલું તમારું વચન માનીશ. એમ કહીને તેના શરીરમાંથી તે ઉતરી ગયો ને તે પછી તે બ્રાહ્મણ 6 વર્ષ જીવ્યો હતો અને બરાબર તેને 6 વર્ષ પછી તે સર્પ કરડ્યો અને તેનો જીવ લીધો. એમ દ્રવ્યાદિકની વાસનાએ કરીને અસદ ગતિને પમાય છે. માટે સંસારમાં રહીને સ્ત્રી દ્રવ્યાદિકની વાસના ન રાખવી. જય શ્રી સ્વામિનારાયણ.